ડોક્ટર્સ ડેના અવસરે પીજે સાખ્યા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ હેઠળ સાખ્યા સ્કિન ક્લિનિક દ્વારા રવિવાર 28 જૂન 2026ના રોજ ભટાર સ્થિત ક્લિનિક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરો જીવન બચાવોના સંદેશ સાથે આયોજિત આ પહેલ આરોગ્ય સેવા માનવતા અને સામાજિક જવાબદારી પ્રત્યે સાખ્યા સ્કિન ક્લિનિકની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। શિબિરનો મુખ્ય હેતુ લોકોને રક્તદાન જેવા જીવન રક્ષક કાર્ય માટે પ્રેરિત કરી સમાજ સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સાખ્યા સ્કિન ક્લિનિકના કર્મચારી શ્રી દીપ ચુનીલાલ હિરપરાનું સન્માન રહ્યું। તેમને એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક એફેરસસ પ્લેટલેટ દાનના નોંધપાત્ર રેકોર્ડ બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રાપ્ત માન્યતાના અવસરે સન્માનિત કરવામાં આવ્યા। સ્વૈચ્છિક પ્લેટલેટ દાન પ્રત્યેનું તેમનું સમર્પણ માનવ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે। કાર્યક્રમનું આયોજન સાખ્યા સ્કિન ક્લિનિક 5મો માળ 507 ઓટોગ્રાફ ધ કમર્શિયલ હબ ભટાર રોડ રાજહંસ ઓલિમ્પિયા સામે અથવા સુરત ખાતે કરવામાં આવ્યું હતું। રેકોર્ડ સન્માન સમારોહ સત્તાવાર જજની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ત્યારબાદ સવારે 11 વાગ્યાથી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાખ્યા સ્કિન ક્લિનિકની ટીમે જણાવ્યું હતું કે ડોક્ટર્સ ડે માત્ર તબીબોના સન્માનનો દિવસ નથી, પરંતુ જીવન બચાવવાની ભાવનાની ઉજવણી કરવાનો પણ અવસર છે। આ રક્તદાન શિબિર દ્વારા અમે વધુમાં વધુ લોકોને વાસ્તવિક જીવનના હીરો બનવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ। શ્રી દીપ હિરપરાએ એફેરસસ પ્લેટલેટ દાનના ક્ષેત્રમાં આપેલું યોગદાન આ પહેલને વધુ પ્રેરણાદાયી બનાવે છે। જ્યારે એક વ્યક્તિ સેવા કરવાનો સંકલ્પ કરે છે, ત્યારે તે અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। जी, मेरा नाम है डॉक्टर भाविक। मैं सखिया स्किन क्लिनिक में काफ़ी सालों से जुड़ा हुआ हूँ। डॉक्टर डे के अवसर पे ये आयोजन किया है पीजे सखिया चैरिटेबल ट्रस्ट की तरफ से और सखिया स्किन क्लिनिक की तरफ से। अगर पहले तो मैं ये बताता हूँ कि रक्तदान एक महादान है। अगर आज जितने भी यहाँ पे डोनर आए हैं रक्तदान करने के लिए, उसका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि अगर आप किसी को रक्त देते हैं तो वो इमरजेंसी पेशेंट के लिए बहुत हेल्पफुल होता है। कोई ऑपरेशन हो, किसी का एक्सीडेंट हो गया हो, तो उस टाइम दिया हुआ रक्तदाताओं का रक्त उनको नया जीवन देता है। तो इसीलिए मैं तो ये कहता हूँ कि अगर आपका शरीर हेल्दी हो तो आपको रक्त देना ही चाहिए और दूसरे लोगों को भी प्रेरित करना चाहिए, क्योंकि ये बहुत अच्छी बात है। पीजे सखिया चैरिटेबल ट्रस्ट की तरफ से ये आयोजन रखा है, तो मैं एक बार फिर से सभी रक्तदाताओं का तहे दिल से शुक्रिया अदा करता हूँ। थैंक यू सो मच। और सबको रक्त देना चाहिए। कई मान्यता ऐसी है कि रक्त देने से प्रॉब्लम होता है, लेकिन ऐसा नहीं होता। अगर आपका शरीर फिट हो तो आपको रक्त देना ही चाहिए। थैंक यू वेरी मच। मारू नाम रितेश चांदपुरा है। इंडिया बुक ऑफ रेकॉर्ड और एशिया बुक ऑफ रेकॉर्ड में हूँ रजिस्टर्ड जज छूँ। गुजरात में जे पण रेकॉर्ड बने छे एने चकासणी करवानी होय छे मारा, अने हूँ ए सेवा आपू छूँ। अने आजे अमदावादथी स्पेशियल सूरत आव्यो छूँ अने आमना जे रेकॉर्ड दीप भाईनो जे रेकॉर्ड बन्यो छे कि 6 महीनामां एमणे सौथी वधु वखत प्लेटलेट दान कर्या छे अने ए पण फ्रीमां, अने 13 वखत एमणे दान कर्युं छे। एटले आ वस्तु भारत में तो हजू कोई रजिस्टर्ड कराव्યું નથી, પણ આખા એશિયામાં ફર્સ્ટ ટાઈમ રजिस्टर्ड થાય છે। એટલે એશિયા ખંડમાં એમનો આ ફર્સ્ટ રેકોર્ડ બને છે। અને આજે એમને 2 સર્ટિફિકેટ અમે આપીશું, એક એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી। અને એમનું જે રजिस्टर्ड છે એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સખિયા સ્કિન ક્લિનિક અને કિરણ હોસ્પિટલ એમનું પણ ખૂબ ખૂબ આભાર કે જેણે એમના સપોર્ટ વગર આ રેકોર્ડ એમનો શક્ય નહોતો। એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।